નમસ્કાર, હું છું ચિંતામણી પુતુનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. ભેટાવાડામાં છીએ. ભેટાવાડામાં આજે અધિકારીઓ આવ્યા હતા, ડેપ્યુટી મામલતદાર, કલેક્ટર, તમામ લોકો, ડેપ્યુટી કલેક્ટર. આજે શૈલેષભાઈ, કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર બધા આવ્યા હતા. એ લોકોને શું કહેતા હતા અને પછી તમે લોકો શું કીધું? એમને કીધું છે કે તમે પેલા બધી જગ્યાએ વિઝિટ કરી આવો, કે દરેક જગ્યાએ પેલા શું હાલ છે અમારા એ પેલા તમે સ્થળ પર વિઝિટ કરો. કારણ કે ડેપ્યુટી કલેક્ટર નવા આવ્યા છે, એમને અહીંની માહિતી ના હોય, એટલે તમે બધું તમે માહિતીથી પેલા અવગત થાવ, જેથી તમને જાણ પડે કે અમારી શું સમસ્યા છે. આ તમે પોસ્ટરની અંદર જોઈ શકતા હોય કે 21 લોકો વધારે મૃત્યુ પામ્યા છે. આના જવાબદાર કોણ? બરાબર. એટલે એના માટે અમે કીધું અમારે હવે કોઈ તમારા આશ્વાસન જોતું નથી, અમારે તો હવે રિઝલ્ટ જોઈએ. જ્યાં સુધી અમારો રિઝલ્ટ ના મળે ત્યાં સુધી અમે રોજે રોજ આંદોલન કરવાના છીએ, અને જ્યાં સુધી અમને હક અધિકારો અમારા ના મળે, પાણી બંધ ના થાય, ત્યાં સુધી અમે સંપૂર્ણ અહીંયા મોટી સંખ્યાની અંદર રોજે રોજ અમારું પબ્લિક વધતું જવાનું છે, ઘટવાનું નથી. અને અમારો વિરોધ યથાવત રહેવાનો છે. અને અમે જેને પણ કીધું છે, જેને પણ અમારી સાથે વાત કરી હોય, અમારા સભા મંડપની અંદર આવીને અમારી સાથે બેસીને વાત કરે, બાકી અમારે કોઈ સાથે વાત કરવાની થતી નથી. વિજયભાઈ આવ્યા છે. વિજયભાઈ તારાપુરથી આવ્યા છે. વિજયભાઈ એક્ટિવિસ્ટ પણ છે, પોલિટિકલ એક્ટિવિસ્ટ બી છે, વકીલ પણ છે. વિજયભાઈ, શું કહેશો? વિજયભાઈ, શું કહેશો? તમે તો ખંભાત ને એ બધું વસ્તુ જોયું છે, ત્યાં પણ કેમિકલ કંપનીઓ તેમાં વસ્તુ છે. આ પીડા તમે સમજી શકતા હશો. આ કમી ક્યાં રહી જાય છે? સરકાર કે જે ઉદ્યોગો તરફી છે એટલા માટે તમામ વસ્તુઓ છે. ઉદ્યોગપતિઓને તરફેણમાં પણ ઘણું બધું આ સરકાર જતું કરતી હોય છે. ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના જે નિયમો છે એ નિયમોને પણ આ લોકો ક્યાંક ને ક્યાંક બાયપાસ કરી નાખતા હોય છે. સામાન્ય પૈસા માટે થઈને અધિકારીઓ વેચાઈ જાય છે, પ્રોપર એના રિપોર્ટ નથી થતા. અને ઓલ્ડ એજ ટેકનોલોજી જે પ્રદૂષણને દૂરના પ્રોપર જે એની ટ્રીટમેન્ટ થવી જોઈએ, એ 40, 50, 100 વર્ષ જૂની ટેકનોલોજીથી આજે પણ એ લોકો પ્રદૂષણ નિયંત્રણની વાતો કરીને ચલવે છે. અને જેનો ખામિયાજો અલગ અલગ ગામોમાં, ઘણા એવા ગામો છે કે આજે લોકો ગામ છોડી જવા મજબૂર બની ગયા છે, કેમ કે ત્યાં રહેવું એટલે જીવનો જોખમ થઈ ગયો છે. તમે આયા એટલે તમે એવું કીધું કે ભાઈ હવે જે સરકાર છે એને સવાલ પૂછવું પડે આપણે એમ. તો આ લોકો તો સાંભળતા તો છે નહીં, પૂછીને કરશો શું? કે શું જેમ આખા પેલામાં એક તો તમને ધન્યવાદ આપું કે ગુજરાતની અંદર જે પણ આંદોલન થાય છે એને ઉજાગર કરવામાં તમારો રોલ ખૂબ મોટો છે, તમારો સિંહ ફાળો છે. તમે એક ગોદી મીડિયા કે અંધભક્તિવાળા ન્યૂઝ ચેનલ કે એવું કામ નથી કરી રહ્યા, એ વાતમાં અમને ખુશી છે. અને તમે અમારું ઇન્ટરવ્યૂ લો છો એ વાતની ખુશી છે સાહેબ આપની સાથે. ને મૂળ વસ્તુ ફરી કહું કે સરકાર કે ભારતીય જનતા પાર્ટી છે, આ લોકોને ત્યાં જ્યારે પણ હું જઉં, તમને કહું, ડરણની વાત કરીએ, હું તો મોરબીની વાત કરું, સુરેન્દ્રનગરની વાત કરું, એને પૂછીએ કોને વોટ આપ્યો હતો, એવું કે ભાજપને વોટ આપ્યો હતો, એવું કે. અને પછી ભાજપના એ જ ધારાસભ્યો કે એ સાંસદો એ પ્રતિનિધિઓ આવતા નથી. તો ભૂલ ક્યાં થાય છે એ પ્રતિનિધિઓથી કે આ ગ્રામજનો? ભૂલ શું થાય છે? જે તે સમયે આ લોકો ચૂંટણી નજીક હોય એ સમયે ધર્મની રાજનીતિ, કોઈક આતંકવાદીની રાજનીતિ, આવી બધે પ્રપોગંડા કરી અને થોડુંક ફાઇનાન્શિયલ એમની પાસે ખૂબ એવડો બધો વાઇટ પૈસો છે કે જે લગભગ કોઈ બધી પાર્ટીઓ ભેગી થાય તોય નથી ભેગા થાય, એટલા ભાજપ જોડે પૈસા છે. ખરીદ વેચાણની સિસ્ટમ આ દેશની અંદર કે લાયા હોય તો એ લોકો જ લાયા છે, ધારાસભ્ય, સાંસદો, ખરીદ વેચાણની સિસ્ટમ. એટલે પૈસો એમની પાસે અધધ છે. એટલે પૈસાના દ્વારા જ છેલ્લે લાલચ એવી વસ્તુ છે કે જે પરિવાર છે દિવસના 300 રૂપિયામાં એક વ્યક્તિ કામે જતો હોય અને 5 વ્યક્તિ હોય એટલે એમને 1500 રૂપિયા દિવસની આવક હોય, અને એક જ દિવસમાં 5000 કે 10,000 રૂપિયા કોઈ કામ કર્યા વગર સીધા હાથમાં આપવામાં આવે તો કે ભાઈ આપણે શું જઈને બટન જ દબાવવું છે ને? એમને એ નથી ખબર કે અમારું ભવિષ્ય આનાથી નક્કી થવાનું છે. આ થોડીક અનસમજણ, જાગૃતતાના કારણે આ પ્રશ્ન ઊભા થાય છે. તમે કીધું કે સૌથી ભ્રષ્ટ છે ને જીપીસીબી હોય છે, કેમ આવું કહો છો? જીપીસીબી નું કામ તો પ્રદૂષણ કંટ્રોલ કરવાનું. સાહેબ, ક્યાંય પણ કંટ્રોલ કર્યું હોય એવો મને દાખલો બતાવો. બાવડાનો આપણે સૌથી એશિયાની અંદર ફર્સ્ટ નંબર પર આપણી વાપી જીઆઈડીસી, ત્યારબાદ અંકલેશ્વર જીઆઈડીસી. ત્યાંનું પોલ્યુશન એટલું બધું, તમે ગાડીના કાચ બંધ હોય, પેક હોય ને તોય એ સ્મેલ તમારે લેવી જ પડે ત્યાંથી તમે પાસ થાવ અંકલેશ્વરથી. તો આ પોલ્યુશન નથી સાહેબ. સાહેબ, બહુ ટેકનોલોજી છે. એન્જિનિયરિંગ ભણેલો છું સાયન્સ તરફથી. ટેકનોલોજી એટલી બધી, સાયન્સ બી ભણેલા છે ને વકીલ બી છો. હા, એટલી બ્રાઇટ છે ટેકનોલોજી. એન્જિનિયરિંગ કરેલું સાહેબ મેં.
બ્રાઇડ છે કે આ લોકો જો પ્રોપર યુઝ કરે ને તો આ જે હવામાં જે સ્મેલિંગના ઇસ્યુના બધું બાયપાસ થાય અને ટ્રીટમેન્ટ અવેલેબલ છે વર્લ્ડમાં. હું 2011માં ભણતો ત્યારે અવેલેબલ હતી. એટલે આ પ્રદૂષણ બોર્ડના નિયમો ઘણા બધા સખ્ત છે. ખરેખર વાંચવામાં આવે વકીલ તરીકે કે ના તો ખરેખર કંપનીએ ડરવું જ જોઈએ. પણ કંપનીને ખબર છે કે આના કરતાં વધારે 10,000ના કવરમાં મારું કામ થઈ જશે. જે તે અધિકારીઓ ફરિયાદીને જવાબ ના આપે. સમજો કે મેં અરજી કરી હોય અધિકારીને કે આ કંપનીનો આ પ્રશ્ન છે, તો સેમ્પલ કલેક્ટ કરે ત્યારે કોઈને હાજર ના રાખે. એમની રીતે જાતે સેમ્પલ કલેક્ટ કરીને રિપોર્ટ બનાવીને આપી દે છે. એટલે કે આ રિપોર્ટ અમને ક્રોસ વેરિફિકેશન કરવાનો ટાઈમ આપો ને. તમે સેમ્પલ લો છો એ જ સમય અમારે લેવું છે. તમે જ્યારે સેમ્પલ ટેસ્ટમાં આપો છો, અમારે પ્રાઇવેટ લેબમાં ટેસ્ટમાં આપવું છે. વેરીફાઈ કરાવડાવો તમે બેઉને. તમારે ન્યાય જ કરવો છે. અમારું પ્રજાનું ખોટું નથી જ કરવું સરકારને કે અધિકારીઓને. તો બેઉને વેરીફાઈ કરવાનો મોકો આપો ને. કેમ નથી આપતા તમે? અમે ક્યાં તમારી સત્તા છીનવીએ છે? ખાલી જોડે પ્રોસેસમાં રાખો, તમે કરાવો એ જ અમે કરાવીએ. તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય કે ખરેખર તમે ફોલ્ટમાં છો, ગ્રામજનો ખોટું બોલે છે. પણ આ તો દર વખતે એમનું. અને જ્યારે પણ આવું રિપોર્ટ લેવાના હોય અરજી થાય એટલે આખું ચેનલ જ હોય સાહેબ. ફોન થઈ જાય 2-5 દિવસ બધું જે પ્લાન્ટ બંધ હોય, એક્ટિવેશનનું લાઇટ બિલ વધતું હોય પ્લાન્ટને, એ પ્લાન્ટ ચાલુ કરે ને થોડું ફિલ્ટર કરીને નાખે એટલે તમારા નેક્સ્ટ રિપોર્ટમાં તો ઓકે જ આવવાનો, ડીલ જ આવવાનો. એ બેચથી ચાલતી હોય કે આ બેચ પછી પેલો બેચ. તો પછી આ જો આટલી બધી વસ્તુ ખબર છે, તમે જુઓ, હું તો જોઉં છું અહીંયા ગામડામાં 4-5 ગામડાઓની સ્થિતિ ખૂબ ખરાબ છે. ગુલાબની ખેતી કાલે મેં જોઈ, આપણને અંદરથી દુઃખ થાય. તો આ સરકારોને નહીં ખબર પડતી કે તમે બરબાદ કરી રહ્યા છો આવતી પેઢીને? સાહેબ એમને એટલે નથી ખબર પડી રહી કેમ કે મોટા ભાગના દીકરાઓ વિદેશમાં છે. એમના દીકરાઓ ભણે વિદેશમાં છે. અને જે મેન સાહેબ છે એમને દીકરી છે ને, એટલે જય માતાજી છે, કશું ચિંતા નથી કે દેશનું શું થાય, નાના છોકરાઓનું શું થશે, ભવિષ્ય શું છે. જેમ કે ટેકનોલોજીમાં અત્યારે વર્લ્ડ હરણફાળ કરી રહ્યું છે. તો આપણા દેશમાં ભાડાના પેલો ગલગોટિયા યુનિવર્સિટીનો કૂતરો લાવીને નોટંકી કરીને વર્લ્ડમાં બેજેતી કરાવડાવે છે. એટલે આ લોકો વિશ્વગુરુ સમજે છે. કોઈ જ્ઞાન તો છે જ નહીં, કોઈ વસ્તુનું કોઈ જાણકારી નથી પ્રોપર. ખાલી પ્રપોગંડાથી જ છેતરવાના. અને મને દુઃખ થાય કે અમારા સામાન્ય જે અમારા સમાજના કે અમારા લોકો જે છે એ ઓછું ભણેલા છે, ઓબીસી સમાજના લોકો કે જે નથી સમજી શકતા, જેના કારણે એ સ્વાર્થમાં ક્યાંક દબાણની આમની રાજનીતિ સાહેબ. ખોટા પોલીસ કેસ કરવાના, તમે હાજર ના હોય ગમે ફરિયાદમાં નામ નખાઈ દેવાના, એવું રીતે કરીને વિપક્ષના લોકોને તોડવાના, હેરાન કરવાનું એટલું અધધ ચાલે ને સાહેબ. પ્રેક્ટિકલ એમ થાય કે ના ખરેખર આઝાદી નામની વસ્તુ જ નથી રહી. તો પછી રસ્તો શું વિજયભાઈ? લડી લેવું પડે ને આમને પાડવા પડે, બસ આ જ રસ્તો. આમને હરાવવા પડે, સીટ ખસેડવા પડે, તો જ આ તાનાશાહી સાહેબ જાય. ખેડૂતને લાભ આપતા હતા લોકો કે 3 કાયદા બનાવીને અમે તમને લાભ આપીએ છીએ. સાહેબ હું તમને 100 રૂપિયા આપવાનો, તમને લાભ દેખાતો હોય તમે લેવાના જ છો ને. તો ખેડૂતને 3 કાયદા આપતા હતા, લીધા કેમ નહીં? એમને ખબર હતી કે અમે ફોલ્ટમાં જવાના છીએ કાલે વારે. મોટી કંપની અમારી પાસે મફતના ભાવે માલ લઈ જશે અમારો. અને જે અત્યારે થઈ રહ્યું છે, જમીન લે, 2 જણાને 2 સિક્કા ગિફ્ટ આપે ને કાગળ લખાઈને પૂરું કરી દેશે. શું આ લોકો કલેક્ટર આયા કહેતા હતા આવો અમારી જોડે 5 જણા, તો ગયા કેમ નહીં? અમારે વિશ્વાસ જ નથી, કારણ કે અમને તો અનુભવ થઈ ગયો છે. તમે ડર્ન આંદોલનમાં તમે જોયા હોય, આ જ કલેક્ટર હતા, કારણ કે જિલ્લો પણ અમદાવાદ જ છે. ડર્ન તાલુકાનું પણ જે ડર્ન ગામ હતું એનો પણ જિલ્લો અમદાવાદ છે. તો એકવાર અમારી સાથે વિશ્વાસઘાત કર્યો તો હવે બીજી વાર કઈ રીતે અમે વાત માની લઈએ? વારે માણસ છેતરાય નહીં, એક જ વાર માણસ છેતરાય. અમે એકવાર છેતરાઈ ચૂક્યા છીએ કે જે આરોપીએ મારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને એ આરોપીને અમે રિકન્સ્ટ્રક્શન કરાવશું, પણ આ લોકોએ રિકન્સ્ટ્રક્શનની વાત તો એક બાજુ જઈ, જે આરોપી પકડાયા તેનો અંદર પ્રેસની અંદર પણ નથી આપ્યું કે આરોપી પકડાયા હતા, અમે એનો રિમાન્ડ ઉપર લીધા કે શું કર્યું. અત્યાર સુધી કોઈ જાતનો રિપોર્ટ આપ્યો પણ નથી. તો તમે વિચાર કરો કે જે આરોપીઓને પોલીસ સ્ટેશનની અંદર પંજાબી ડીશ થતી હોય, જે આરોપી પોલીસ સ્ટેશનની અંદર હસતો હોય, તો ક્યાં સુધી આ લોકોના હાથ છે ઉપર એ તમે જોઈ શકતા હોય. એટલા માટે વિશ્વાસ નથી. એટલે હવે અમને જરીકે વિશ્વાસ નથી રહ્યો. એટલે અહીંયા જાઓ હવે. કારણ કે જે મારું અપહરણ થયું હોય, મારી ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોય, મારું ફોન મારો 55 લઈ ગયો હોય, તો એના માટે લૂંટ દાખલ ના થાય, અપહરણ દાખલ ના થાય, 326 દાખલ ના થાય, તો હવે અમને એમની ઉપર કેવો વિશ્વાસ કરવો અમારે? આજે અમારે હાઈકોર્ટના વકીલ રોકી કલમ ઉમેરવા માટે મેં અરજી આપી છે કલેક્ટર સાહેબને, એસપી સાહેબને, તો હજુ કલમ નથી ઉમેરાઈ, તો અમારે એમના ઉપર વિશ્વાસ કેવી રીતે રાખવો? એટલા માટે અહીંયા જે બી જાય અહીંયા જ બેઠક થશે. એટલે અમારે હવે અહીંયા જ બેઠક કરીએ અને અમે એમને સંભળાવવાના છીએ કે તમે અમે તમારા ઉપર વિશ્વાસ કેવી રીતે કરીએ કે તમે અમારી ઉપર વિશ્વાસ રાખીએ એવું તમે કામ નથી કર્યું. તમે સમજો જે પણ અહીંયા આગેવાનો આવી રહ્યા છે એ તમામ આગેવાનો કદાચ પોલિટિકલ હોઈ શકે છે, તમામ આગેવાનો સામાજિક આગેવાનો હોઈ શકે છે, એ કોઈ પણ પ્રકારનો હોય, પણ વાત એક જ છે કે લોકોને સમસ્યા છે, એટલા માટે તે લોકો તમામ લોકો અહીંયા આવ્યા છે.
કોઈ ફ્રી નથી. તમે જો નાના નાના બાળકો છે, રમવાની ઉંમર છે, બહેનો છે, ઘર છોડીને આવી છે, ખેડૂતો છે, ખેતીનો સમય છે ને છોડીને અહીંયા આવ્યા છે, તો કોઈનો શોખ નથી પણ તંત્ર ઉપર વિશ્વાસ નથી, એટલે કહે છે કે હવે તંત્ર અહીંયા આવે તો જ એમને વાત કરવામાં આવશે. સહયોગી નિરલ મેરિયા સાથે અનિલ પટેલ, અમદાવાદ.